અમદાવાદના વટવા વિસ્તારમાં ચારમાળિયા ખાતે અવારનવાર અસામાજિક તત્વો આતંક ઉચકતા હોય છે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે જોવા મળતી હોય છે। જોકે આના સંદર્ભમાં રાજ્યના ડીજીપી આદેશ બાદ હવે અલગ અલગ ઝોનમાં અલગ અલગ શહેરોમાં છે તે પોલીસ દ્વારા હવે કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે વાત છે વટવા વિસ્તારમાં ચારમાળિયાની, અહીંયા અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે। ગેરકાયદેસર પદાર્થનું સેવન અને વેચાણ થતું હોય છે, તેને લઈને ચારમાળિયા વિસ્તારમાં જે ભૂતકાળમાં હત્યાના બનાવો પણ બન્યા છે, શરીર સંબંધી બનાવો પણ સામે આવતા હોય છે, તેને લઈને હવે વટવા પોલીસ સક્રિય બની છે અને સામાન્ય જનતામાં પોલીસનો એક વિશ્વાસ પ્રસ્થાપિત થાય અને અસામાજિક તત્વો માથાભારે શખ્સોમાં પોલીસનો ડર ઊભો થાય તે માટે આજે અમદાવાદના વટવા વિસ્તારમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદના વટવા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઝોન 6ના જે 7 પોલીસ સ્ટેશન છે તેના પોલીસ કર્મચારીઓ છે તે આ કોમ્બિંગમાં જોડાયા હતા અને અંદાજિત 100 થી 120ની આસપાસ પોલીસ કર્મચારીઓ છે તે આ મેગા કોમ્બિંગ નાઇટમાં જોડાયા હતા ને સર્ચ ઓપરેશન છે તે ચારમાળિયા વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું અને જે શંકાસ્પદ લોકો હોય તેમના ઘરે ચેકિંગ કરવામાં આવી હતી ને જે ગુનાહિત પ્રવૃત્તિઓ વિસ્તારમાં વધી રહી છે તેને ડામવા માટેના પ્રયાસો પણ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી, તેમને સાંભળો। આજરોજ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ અને અન્ય ક્રાઇમ થતા હોય છે, આ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખી તેમજ આજરોજ અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબે પણ એક સમગ્ર ગુજરાતમાં કોમ્બિંગ રાખી છે। તો આ તમામ બાબતોને ધ્યાને લઈ એક સ્પેશિયલ મેગા કોમ્બિંગ જેવું આયોજન વટવા પોલીસ સ્ટેશનના જે ચારમાળિયા વિસ્તાર છે ત્યાં કરવામાં આવ્યું છે। અહીંયા મોટાભાગના જે હિસ્ટ્રી શીટર્સ છે, અગાઉ જે લોકોએ મારામારી, ધાક ધમકી અથવા અમુક જે મર્ડર પ્રકારના ગુનાઓમાં સામેલ હતા એવા વ્યક્તિઓ, આ ઉપરાંત કોઈકે જે એનડીપીએસના ગુનામાં પણ સંડોવાયેલા હતા, આ પ્રકારના તમામ આરોપીઓનો અત્યારે અમે ઘર સર્ચ કરી અને એની હાજરી ચકાસીશું। સાથે સાથે એના ઘરમાં કોઈ અસામાજિક વસ્તુ અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મેગા કોમ્બિંગમાં ઝોન 6 વિસ્તારના 7 પોલીસ સ્ટેશનના લગભગ 100થી વધુ પોલીસ જવાનો, આ ઉપરાંત હોમગાર્ડ્સ, એક ડીસીપી, એસીપી ઉપરાંત પીઆઈસીઓ બધા હાજર છે અને અમે અલગ અલગ ટીમો બનાવી છે। દરેક ટીમમાં એક સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે। આ ઉપરાંત જે ચારમાળિયા વિસ્તાર છે અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે, તો આ બધા વહેંચાયેલા ભાગને બહારથી અમે કોર્ડન કરીશું અને વાહન ચેકિંગ કરીશું। સાથે સાથે જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એમના ઘરમાં જઈને ચેક કરવામાં આવશે। આ ચેકિંગ દરમિયાન અમારી સાથે અમારા સબ ઇન્સ્પેક્ટરની ટીમ છે, એમાં દરેક ટીમમાં એક મહિલા, આ ઉપરાંત ડી સ્ટાફનો માણસો છે, તમામના ધાબા ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે એરિયલ સર્વેલન્સ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે, એટલે અત્યારે મધ્યરાત્રિએ પણ અમે ડ્રોનનો દ્વારા સર્વેલન્સ રાખી રહ્યા છીએ અને પોકેટ કોપ અને અન્ય અમારી જે એપ્લિકેશન છે એના દ્વારા જે પણ વ્હીકલ અમને શંકાસ્પદ લાગશે એ વ્હીકલની અંગે તપાસ કરીશું અને એમાં કંઈ પણ એવું લાગશે કે આ વ્હીકલ અહીંયા ન હોવું જોઈએ તે છતાં એ કોઈ શંકાસ્પદ વ્હીકલ તરીકે હશે તો એને અમે ડિટેન કરીને આગળની કાર્યવાહી કરીશું। કર્મચારીઓ અને અધિકારીઓ આ ડ્રાઈવમાં યોજાય છે અને ખાસ કરીને લોકોમાં એક વિશ્વાસ પોલીસ પ્રત્યે પેદા થાય તે માટે કઈ રીતના પ્રયાસ? બિલકુલ, આ સમગ્ર વિસ્તાર ખૂબ મોટો છે એટલે વિસ્તારને ધ્યાનમાં રાખી અને લગભગ 10થી વધુ અધિકારીઓ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓ છે। આ ઉપરાંત હોમગાર્ડ્સ પણ અમને અત્યારે મદદમાં અહીંયા મળી ગયેલ છે। આમાં અમારા સર્વેલન્સના માણસો પણ સામેલ છે। આ સમગ્ર જે એક્સરસાઇઝ છે એનો મુખ્ય હેતુ એ જ છે કે હાલમાં જે ચૂંટણી ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, સાથે સાથે અન્ય જે વીવીઆઈપી મૂવમેન્ટ્સ છે એ અને આ વિસ્તારમાં પણ સામાન્ય સમયમાં પણ લોકોને કોઈ તકલીફ ન પડે, લોકોનો વિશ્વાસ ખૂબ જ વધુ મજબૂત થાય પોલીસ પ્રત્યે અને તમામ વ્યવસ્થાઓ પ્રત્યે, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે। જે પણ અસામાજિક તત્વો છે એને એક સ્પષ્ટ સંદેશ એ જ છે કે એ લોકો જેટલું પણ ગેરકાયદેસર કૃત્યો કરશે એના ઉપર વધુમાં વધુ કડકાઈથી
અને વધુમાં વધુ સખ્તાઈથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સમયાંતરે જોઈએ તો વટવા વિસ્તાર, ચારવાડિયા વિસ્તાર છે તે ગુનાહિત પ્રવૃત્તિ અને ખાસ કરીને જે નશાખોરી જે વધતી ગઈ રહી છે એના માટે પોલીસ પાસે શું એક્શન પ્લાન છે આ વિસ્તારમાં આ પ્રકારની ખોદીઓને ડામવા માટે જે અસામાજિક તત્વો છે નશાખોરીથી સંકળાયેલા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે? બિલકુલ, જે પણ લોકો ગેરકાયદેસર કૃત્ય કરે છે, ચાહે નશાનું હોય, મારામારીનું હોય કે ચોરીનું કોઈ હોય કે અન્ય કોઈ હોય, આ તમામ વિરુદ્ધ જે પણ સખ્તાઈથી કાર્યવાહી કરી શકાય એ કરીશું અમે. આ મેગા કોમ્બિંગનું એકમાત્ર હેતુ લોકોને વિશ્વાસ દેવડાવવાનો તો છે જ, પરંતુ સાથે સાથે આ પ્રકારના તત્વો ઉપર એક કડકાઈ ભરી એક કંટ્રોલ રહે એના માટેનો પણ છે કે રાતના 12 વાગે પણ એ લોકોનું ચેકિંગ થઈ શકે છે. રાતના 12 વાગે પણ એમને ચેક કરી અને એમની હાજરી તપાસીશું અમે, અને એ રીતના જ એ લોકો પર કાર્યવાહી કરીશું. આપણે સાંભળ્યા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી તેઓ કહી રહ્યા છે કે જે સમયાંતરે પોલીસને આ વિસ્તારમાંથી ફરિયાદો મળે છે તેને નિવારવા માટે પોલીસ દ્વારા આ પ્રકારનું આયોજન છે કોમ્બિંગ નાઇટનું કરવામાં આવતું હોય છે ને અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી કરાતી હોય છે. ત્યારે હાલ ચારમાળિયા વિસ્તારમાં જે અલગ અલગ વિસ્તારો છે જ્યાં હિટ સીટર ગુનેગારો છે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે આરોપીઓ છે તેમના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ શંકાસ્પદ લોકોના ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ વસ્તુઓ જે મળી આવે, માદક પદાર્થ હોય કે પછી હથિયારો હોય, તેમની સામે પણ હવે કડકમાં કડક કાર્યવાહી વટવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે હાલ ઝોન 6 દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે અલગ અલગ ઝોનના જે પોલીસ અધિકારીઓ છે તે કઈ રીતના પગલાં લે છે, પરંતુ હાલ ભગીરથ ગઢવી દ્વારા પોતાના વિસ્તારમાં શાંતિ, સલામતી અને પોલીસનો વિશ્વાસ દ્રઢપણે લોકોમાં ઊભો થાય તે માટેના પ્રયત્ન હાથ ધર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.